શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 425 નવા તારીખ 14/3/1982 વિગમણી ધૂન ધર કે તું સુઈ ના ઉપર જતું રહે, તારું ઉપલી પગ તું સુઈ ના ઉપર જતું રહે. વચ્ચે કાંઈ કયો આમાં ભ્રમણા નથી કર. વચ્ચે કાંઈ કયો ઓ તો તેર हुई यार कड़ी क्या ना पहले बीजी नाम द्वादश नहीं है उनके, नाम द्वादश है नहीं उनके। नहीं पहला आत्मा ने नहीं। हाँ ये चीजों नहीं है उसमें। हाँ नहीं नाम द्वादश है नहीं उनमें। द्वादश कहते 12 को, 12 अक्षर भी वहाँ नहीं है। नहीं है नाम द्वादश 10 अक्षर बहुत नाभि के भी नहीं है। नहीं नाम द्वादश है नहीं उनके, है नहीं पता है नहीं है। हाँ नहीं कोई श्वास स्मरण है એ છે આપોઆપ છે. એ શ્વાસોનું સ્મરણ નથી. હા पता है ब्रह्मा विष्णु आज महेश्वरी वो आवागमन। ब्रह्मा विष्णु महेश्वर के ये तीनों आवागमन रे, योरी भी तीनों री आवागमन जन्म मरण होता है। આ છે જો ધરતી માતાને આ ખબર નથી કે હું કેના દર ઠરી, પવનને ખબર નથી કે મને ગતિ કુણા લાગે, સૂર્યને ખબર નથી કે હું કેના દર પ્રકાશું, ચંદ્રને ખબર નથી કે હું કેના દર પ્રકાશું. प्रेरक तो उनका આત્માનું જ્ઞાન નથી. આ દેવો છે તાન ટકીરેલા છે ને આત્માનું જ્ઞાન થાય તો એને સમાપ્તિ થાય. જો આપણે છીએ અને આપણે કેના આધાર ટકી રહ્યા છીએ એ આપણને ખબર આવે. 3 લોકનું નાથ ભગવાન જે ત્રિલોકપતિ છે એના આધાર આપણે છીએ, ત્યારે આપણા ભાવ ઓછો થઈ જાય. ધણી બીજો જાગ્યો અને આમ હું છું તો હું ટકી રહ્યો છું, હું છું ને હું ફરું છું ને હું બોલું છું ને હું કરું છું ને હું કયું છું, તો જો પેલો આશ્રય છૂટી જાય છે ના હું ઉપર આવી જાય. પણ જો આ હું નથી, હમન તુમને દફતર ગુમ, તો પછી કુળ રહ્યો કે 3 લોકનો નાથ રહ્યો. એ ભગવાનનો આધાર આવે એટલે પડનો આધાર છૂટી જાય. ભજનોનો પાછો આદેશ સાચું છે, આમાં કોઈ પકડ ચક્કરની વાત નથી. આ તો સમજવાનો વિષય છે. આ તો પહેલા પોન્યુલમાં ઓનું વિવરણ થઈ ગયું. ના એટલે ઓનું ના એટલે વાત આવી. આ સિદ્ધાંત છે. અને જો તમે ઠરીને નિર્મળ ભાવથી ન સમજો, નિર્મળ ભાવથી જો ન સમજવામાં આવે તો આ ગોઠ છે ઉપલી દશામાં જવાના છૂટાયું નથી. પાછા હોબળવામાં આવે એટલે ખબર પડે કે આ સમામ છે. પણ જીવની એ ભૂમિકા ન હોય એની ગોઠ હોય ને બદલી શકે ને તો ઉઠતો સોસો પાડે કે મારે આવવાનું સમશે. અને જો સમજી શકો કે તો અવન મૂકીને આપણે જતા રહો. જો તમારામાં નિરાહારી દેવ છે, જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દૂર માલિક ખેલે, એને 10મું આ 10 ઇન્દ્રિયોનું મન હોય. હમણાં જે પેલી કરી કઈ ગયા કે દ્વાદશ, नाम द्वादश है नहीं उनके, नहीं कोई धरणी धर रहे, નહીં કોઈ ધરણી ધરી. જો આ કેનો આધાર ब्रह्मा विष्णु महेश्वर देव तीनों आवागमन रे। આવાગમન ઓય ત્રણેયના આવાગમન છે ને પેલાને તો કોઈ નથી. જુઓ પૃથ્વી પલ્લે થાય, આ કાગભૂષણની વાત છે કે પૃથ્વી પલ્લે થાય, આવી ઘણા ફરાસરથી પલ્લે થઈ ગઈ. પણ મારી સમાધિનો ભંગ થયો મને ખબર નથી. શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે આ મારી સમાધિ તૂટે તે ત્યારે અમે શરીર છોડી દો. આપણો બાપો થાય કે રામજી બાપુ એની આશી હરદમ હલો તમે આપણા આ તો અત્યારે આપણે બધા બોળા સમાજમાં કરી, પણ બાપજી ત્યાં એના આડો પાડોમાં તમે રાત્રિ રહો તો થોડી વાર થઈને હે આત્મા દેવ, હે ત્રિલોકપતિ, તું તારા ધર્મદાનમાં શું કરે મસ્ત પકડી આમ તમને ફ્રન્ટી આવી જાય. હે આત્મા દેવ, તું તારા ધર્મદાનમાં શીખર ને, તું તારા સ્વરૂપમાં શીખર ને, તું તારા સ્વભાવમાં શીખર ને. થોડી વાર થાય કે તું તારા સ્વભાવમાં શીખર ને. હે આત્મા દેવ, વિભાવથી મુક્ત થા, સ્વભાવમાં સ્થિર થા. હે આત્મા દેવ, એ એકી એ વખત આપણને ફળ બોલાવી જાય. ને અત્યારે આપણા બધા ભજન શીખે, તમે ભજન ગો છો એ ભજનની ગોતમાની ગોટ છૂટી જાય. તમને વિચાર શક્તિ ખીલે હે કારણ આ છે. આ તો હું બાલ ગાગા કરતો લે ઓ મને આ જડ્યું. ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ આ મંત્ર બોલ બોલ કરો છો, પણ 3ની એકતા શું થાય છે અલકમાં કે ઓમ રામ આ વ્યવહાર આવ્યો કે હું છું, ગુરુ રામ એટલે બાળને 2 ભાવ આવ્યા ખરું કે ને અલક નિરંજન રામ રામ આવ્યા. જો સમય જાય તો આ મંત્ર છે એ ભાવ કરવામાં આવે ને એ સમરણ આવે તે તાર દેહ બંધ વિસર્જન થાય. આ ત્રીજામાં આવી જાય દેહ બંધ વિસર્જન થાય. અલક નિરંજન અલક નિરંજન અલક નિરંજન. તમે ન ભજો તો ભજાય, તમારા પુઠી પર ગાવા ગયા. એવા જે મંત્રો ને જે વાક્યો આપણે બોલીએ છીએ એ વાક્યનો મર્મ જે દારાદયમાં આવી ગયો પછી બસ મસ્ત પતિ. આ ગાય છે એની એ મીરોબાઈ અમરાપુરમાં સાસરો અને ગણમંડળમાં બહેનો છે એ ગાય છે આપણે. પણ મીરોબાઈ ગોય છે અને આપણે હોભળીએ છીએ અને મીરોબાઈએ તો એ ભાવ હોય ત્યાં સુધી બાયને ભજન છે. અને અમરાપુરમાં સાસરો અને ગણમંડળમાં બહેનો આવ્યો
એ તમે આ મીરાનું નામ મૂકીને આ નામનું રૂપ મૂકીને આત્મામાં આવ્યા ત્યારે આ બધામાં તમારું બેન નામમાં લોકો ભગવાન તમારા જન્મ મરવાનું સદનું મન ઇન્દ્રિય કર્મ અને શરીરના સ્ત્રીને પુરુષનું દેહનું દુનિયા સદનું એ ભૂમિકામાં તમે રમણતા આ બધામાં તમને એ ભાસ થાય કે આ બધામાં મીરાનું સ્વરૂપ છે એમ તો કે પરમાત્માનું. અત્યારે પેલું આપણે નામ રૂપ પાડીએ ને ગંત્રીમાં આપણે આ છીએ હું ગાઉં છું મીરાબાઈ છે ને ગગનમંડળમાં બેસણો ને અમરલોકમાં શાસ્ત્રો ને આવા કલ્પિત ભાવો દેખાય પણ આ શબ્દોથી શબ્દાથી જતો રહે બસ સમજ. આનો આ વાક્યો છે એ વાક્યોમાં જાણે આપણે ઊંડા રહસ્યમાં આવ્યા જે જે કડી પાછી આપણે ગાતા હોઈએ ને આપણને ખબર ન હોય આપણે ગાતા હોઈએ ને આપણને ખબર ન હોય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ આનંદ છે ભાખ્યું જીંદ બાલકો છે પણ એ કડી આવી વખત હમન તુમને દફતર ગુમ અમરલોક મરમ એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ આ ક્યાં કરે છે કે પણ એ આત્માનો ધર્મ આવ્યો વખત અહંકાર મન ઇન્દ્રિય ક્રમથી રહિત ભૂમિકા છે એ ભૂમિકામાં આવ્યા વખત પૂર્ણાવતી થઈ. એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અનંત દર્શન એટલે કેટલું દર્શન સર્વજ્ઞનું જ્ઞાન વિતરાગનું જ્ઞાન મહાવીરનું જ્ઞાન અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ મૂળ શ્રેણી સ્થિત છે. જો દેહ નથી દુનિયા નથી જન્મ નથી મરણ નથી જાવણ નથી આવરણ નથી સૂર્ય નથી ચંદ્ર નથી કોઈ નથી અલો મસ્ત એ વાક્ય છે એ ઘા ઘા બધા કર કરે છે પણ વિશાર્થ એ વખત એ વાક્ય થકી પદ નિર્વળ વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ આ બધા બોલી શકે. વિતરાગ પદવાસ શું છે મહાવીર જો કોઈ સદ ને આ ઓ નથી કે તમે સોય હલો ખોરાક નથી જોડાયો પણ અમે એ ઘા ઘા કરવું ન ગાવું એમાં નથી ગાવાના પત્તો લાગે એવું નથી અને ગાતા ગાતા ગાવામાં હતો કોઈક દારૂ સમરણમાં આવે આ ભજન આપ બોલ્યા તમે ન ગાતા હોત તો કોઈ આ ગોઠ છૂટો જ આપણે બધા એક ભાવ છીએ તો આપણે કોઈ ગોઠો પાડવા થોડા ભેગા થયેલા ગોઠો છોડવા ભેગા થયા છીએ તો મારી 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 સમજણની ફાર ફેરવો હોય જો પેલા બાપજી કહ્યું એ વખત મગજ એ મારા મગજમાં પ્રશ્ન નતો બેઠો પેલા એડે મને પ્રશ્ન પૂછ્યો કે એ વખત હું આ શું કહે પણ મારા મગજમાં પ્રશ્ન નતો બેઠો ને મારા મગજમાં બેઠો એટલે એ કહેતા થાય મારે આવી ગયું એ કહેતા આપણે બધાને એક થઈ ગયું એટલે તો વાત તો સાચી છે. વિગમ ગયેલો હંસો ફેર નહીં આવે તો જન્મ મરણથી તું ન ડરે રે હંસા વાત હા શુકલી છે. અને પેલા આપણે ગાવામાં ગાતા થાય એટલે હેઠ તું કહ્યું તો એમ નહીં આ બધી વાતો છે. આ ભક્તિમાં તમે ને મેન ભાઈ ને બાઈ ને દેહ ને મોટા ને નેના ને ભજનાવડી ને ભજની ને સાધુઓ ને સંતો બધા કરતા હોય પણ ગોળ છૂટી એ વખત આટલી જ સરળતા બસ આ બદલીને આ ઓમ જતા હતા કે આ ડરવાની વાત ઉપર નેસા ઉતરતા હતા તો નિર્ભયની વાત ઉપર ચડ્યા. આગળ તજી વર્તે સદગુરુ લક્ષ આ વાત લાગુ વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભખ્યું કારણ ઘણી પ્રત્યક્ષ અને આ મત આપણે બદલ્યો સ્થિર દ્રષ્ટિ રાખીને વિશાળ દ્રષ્ટિ કરી આ પાછો વિશાળ દ્રષ્ટિ વાળો જીવ બદલી શકે નકર અહમ મમત વાળો ન બદલે સત્સંગી જીવ ન બદલે કે નહીં હું દુસરો ખર્ચો તો મગજ ન પકડે. સાચી વાત છે સાચી વાત છે ને જો આમ અત્યારે સુલભ થઈ ગઈ વાત હા શું ક્લિક છે એમ વાત થાય ના આપણે બધા છીએ કે તમે ગમે તો જો ભગવાનના ભજનમાં જાઓ કે એક થઈ ગયું એક સરળ થઈ ગયું ગોઠો પાડવા નથી ભેગા થાય ગોઠો છોડવા ભેગા થાય અનેકનું એક કરવા ભેગા થાય ભયભૂમિમાં ની નિર્ભયભૂમિમાં જવાય લૌકિકમાં ની અલૌકિકમાં જવાય. પ્રભુભાઈ ભજન ગાઓ તો કોણ હા લોકો અંગૂર ખાઓ ભજન ગાઓ પેલે અંગૂર ખાતે ભજન ગાઓ પેલા થી ખાવ છો બોલો 10 વાગે તો એક ભજન બોલવા સમજીએ છીએ અમને અંગૂર ખાય તો તમારું બન્યું માં જરૂર એ કરવાની એકડા છે પર વિષય દેખ જો બેગમરો વિષય આયો કેટલી સમજદારી રાખે છે તો હદી કહીએ બોલે વિષય બેગમરો આની
તો ખરી વાત કહેવાનો ને પ્રભુ ભગવાન પ્રભુને આજ્ઞા તો આપી પણ હોય કના જાત છે અમને પાડી નાખો પાડી નાખે છે આપણા પણ શું સમજે એમ. આશ્રય પેલું કરવું આ હરેકે વાતમાં આવી જયારે વાત આવે ને સંસની હા પડી જાય પાછો પડી જાય પાછું પડે. હા, એટલે મારી વાત મૂળ સમજવાની એમ. મૂળ શું વાત કહેવાનું મૂળ વાત મનથી આ ના કરું. આ વાત છે કે એ ઉપર ચડવાની છે મધ્યસ્થ રહેવાની છે આ ગોઠ જે નેસી પડી હતી વર્તી નેસી ઉતરતી હતી એ વર્તીને ઉપરી ચડાવવાની ઊંચા લોકમાં જવાનું આપણે ડુંગરાનું પાણી છે નેસે ઉતરવું હેલું છે પણ ઉપર ચડાવવું હોય તો ઘણી પાર કરવી પડે એમ આપણી વર્તી અગમ લોકમાં લઈ જવી છે આ અધથી બે અધમાં લઈ જવી છે એમાં ઓહે ઠરવાની જવું છે ઓય ક્ષમા માગે છે ઓય છીટતા માગે છે રાતુનો સવાલ પેલા બૂટ મેં દાળ હા બૂટ પદાર કાઢી કે ઈ હેરાવર્તી ખુલવાનો માર્ગ છે પછી જીવ ટકી ન રહે બગાડી નાખે पूर्ण परमानंदारे कहे
પ્રતાપ તાપ નહીં લાગે સદ સમરસ સુખ કંદાય કહે પ્રતાપ તાપ નહીં લાગે સદ સમરસ સુખ કંદાય સ્વત સ્વરૂપ નિજાનંદ આ વિષય શું કે એને ગાયું શકતો બાબજી મોરારજી બાબજી આ પેલોને ખબર ન હોય આ વિષયની ના એના ગુરુ ખેતરામને ખબર ન હોય શબ્દના અર્થો એવા હોય છે જો મગજમાં બરોબર દે અને નિર્મળ આત્મા થાય તો એ વખત આ બધું જેમ ગવાય છે ફાટીક મળી જેવું થઈ જાય. અને જો આના બાબજી મને પ્રશ્ન પૂછ્યો કે પેલો હું વિચારવો પડ્યો કે આ જો પેલા ભજન મારા પાસે કેમ રાબુ થયું પણ મારું એ વખત મગજ એમ થયું કે આ શું પૂછે છે આ પ્રશ્ન મને એવું થયું કે આ શું તમને કેમ રાબવાનું તું મારા કર નહીં એટલે મને કહ્યું પણ પછી જો પાછું એ વખત મારા મગજમાં ન બેઠું અને પછી મારા મગજમાં જેમ બેઠું કે તો આપણા આ જેમ આ ગોઠ છૂટે એ આ બધા જે અનંત પ્રકારની વાણીઓ હોય છે એ વાણીઓમાં ગાતા હોય ગાનારાને ખબર ન હોય કે અમે તો બરાબર ગાય છે પણ ગાનારાના વાણી આગળ પાછળ થઈ હોય સળી ઉતર થઈ હોય એને खबर ना पड़े. इनमें विषय विशेषण अनुप्रास वगैरह सब होवे. जैसे विषय होवे वैसे विशेषण होवे. जैसे तो रुई तो कारण तो रुई है पर कपड़ा उसका विशेषण है. कपड़े के अंदर की छाप वगैरह लगना उसका प्रतिभास है सारा. इसी प्रकार से समझना पड़े विषय और विशेषण. विषय कौन सा चला है, अधिकारी, संबंध, विषय और प्रयोजन, चार चीजों को जाननी पड़ती है. जब वो समझ में आवे वरना समझ में आवे नहीं. न कहिए गवाय खरू गवाय કહેવાય આવડી પેલા આપણે ગાય છે કે મૌવાળો પેલા ભજન ગાય છે કે ઘણું જોડી જોડીને ગાય છે. અમે જો એનું અપમાન કરીએ સભામાં તો એની એમ થાય કોઈને કોઈ હાટે બોલે એમ નો ભાગ આ એક તો થાય છે ઘણે ભાગે જીવ રાગમાંથી બચે. રાગમાંની વસ્તુ રાગો એ પણ રાગ હા અમન બાપજી તો ના કહેલી હો ભાઈ. અમુક પ્રકારનો ગાવાનું ના કહે. ગાવાનું ખરું તમારો વિષય સમજવા માટે પણ જે આ જે ગાયન ગોય છે ગાયન વધારે તંબુરા મિલાવે બાપજી મિલાવ્યા. તંબુરાના રાગમાં ગોંતોનના રાગમાં પડી અને તમારી વર્તી જે સમજવાનું છે એ વિષય ડામાડોલ થઈ જાય. એટલે ગાવાના પ્રવાહ થકી પાછા વાળેલા પણ ભજન સમજવા માટે ગાવાનું કર્યું ખરું. અમુક વિષયો આ ભૂત ચડાવ જેવી ગા હોય એનું ભાગીને બાપજી ગભરાવે વળી આવે બાપજી આવે. આ તો પોતરી વળી વાત છે. એ વખત આ બધી સભા હાલી જાય. સુખ રે નથી આ સંસારમાં મનમાં ધરી લે વેરાગ પછી જોવે ને ભજન જોડે. અને આ બ્રહ્માનંદ દુનિયા સે દિલ હઠા દે પ્રભુ ધ્યાન में लगा दे બ્રહ્માનંદ મોક્ષ પાલે તનકા. એ બાજુ ખૂબ ગૌરાવ કલા તું શું છો સા આ શું છે તું આ અહંકારથી જીવ છો છે જાગીનો. અને જો એ મટી ગયું તો ત્રિલોકપતિ ભગવાન છે. બસ દરવાજા ખુલ્લા છે. પણ આ હું જીવ ન કરે જપતું નથી. રાગ કશા કોણ કરાવે હું કરાવે નકર આપણું હું મેલ્યું આપણે જો હું મર્યું તો હો ગાયનો હેક ટાટો. હમણાં પુરુષો અચ્છન મતના આગ્રહ આ ત્રણ તન મન ધન આમ કર્યું છે. તનના મનના અને ધનના રજોગુણ તમોગુણ સત્વગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આ ગ્રંથિ ક્રમની છે. આ જગત બંધારણ ને આ ગોઠ છોડી સ્વચ્છંદ મતના આગ્રહ પછી વર્તે સદગુરુ લક્ષ એ આ બધા મહાત્મા જોયું ચૈતન્ય જ્ઞાતા. આ ભાવ પ્રાય સદગુરુનું લક્ષ્ય છે કે આ બધું ભગવાનનું છે. સત્વપતિ ચોથા ભગવાનનું. તો આ ગોઠ છોડે તો પરમાત્મામાં રમે. ને આ ગોઠ વાળો જોઈ શકે ગ્રંથા ગ્રંથિ હું ને તું ને મારું ને ખાઈ જયું લઈ જયું બગાડ્યું ફોડ્યું ને દોડ્યું હું જબરો ને તું જબરો ને બધા ભેગા થાય ને લડીને છૂટા પડે. મજા લઈ લે થોડું કોથળીઓમાં છૂટા પડે. એ ભગત શું ભક્તિ કરે ને કે ભગત ભેગા થાય એ તો અનેકના એક થઈ જાય. હો હંપીલા હાડા બાજુ કહેતા કે એક વાહણમાં હોય અને એક હંપીલું હોય તો એના 1000 માર્ગ હોય. હું જન્નત ધરવો હોય એમ એને શું કરવાનું એક મૌન એ વિષિત છે. પાછી મૌન મૂકવું કે એ ઘણી વાર લાગે. આમાં આપણે તો જવું છે હેડો સદગુરુ કહે પ્રીતમ સમજો
ભાવ આ શેડી ભજનની પૂર્ણાવતી છે. તમારે કશું કોઈ જોડે ન આવે. આ જેમ આ ગામમાં તમે ફરો છો ને સુકેશ્વરી ગોકુળમાં કોણ ફરીને પડ્યો, પણ જ્યાં સુધી મહિલાદેવની જાગૃતિ ન આવે અને આપણા આ દેહ ભાવ રાખીને ભક્તિ કરવા જઈએ સમજણ થઈ જાય. પણ તમે ને મેં આ લાઉડ સ્પીકર સહી છીએ તો તમે ને અમે બધા અનેક પણ આ ભાવ કર્યા છે એટલે આપણી વર્તી વિખરાઈ ગઈ છે. પણ એક પરમાત્મા છે ને આપણે તમે આવો તો ત્રિલોકપતિ ભગવાન એક જ છે. ભગવાન કોઈ બે સાર થતા હે? ભગવાન બે સાર ન થાય. ભગવાન તો એક જ છે, બાલના છે, બાલ રહેવાના. તમે અમે તો ઘણો પૂતો જેમ થઈ થઈને મટી ગયો સબ પત્તો નથી. કારણ ઘણા જન્મ્યા ઘણા મરી ગયા. વરહાત વર્યો એ વખત કેટલી જમીન પર સારી ઉગી, ગાছ કેટલું ઉગી, કેટલું મટી ગયું. આ સૃષ્ટિમાં આપણે અલ્પજીવો, આ અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર એટલે સપનું છે. સપનામાં બધું કેવું દેખાય છે અને જાગો તો અક્ષર હોય છે. ત્યારે આપણે મોહ નિંદ્રામાં બારી ગયેલા છીએ આ જગતનું બારે. જગત તમારો ચેતન ઝરહર જ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ બુદ્ધ નિરંજન આ એક નિહાળવાનું કહો છો એ ભગવાન તો અત્યારે એવા ને એવા છે. અત્યારે ભગવાન બગડી ગયા. તમે જુઓ તાણે હોય ને તમે ન જુઓ ન હોય. હું આવ્યો ને તો મન ન પાડતા હોય એટલે હું નથી આવ્યો. આ મારી ઓછો મેં કહી દો આમ હું કહું કે હું કોઈ નથી એટલે તમે કોઈ નથી. તમે તો સ્વયં છો. હું ઓછો ઉગાડું તમે તો આવ્યા ને આ બધા બેઠેલા. કારણ કોઈ ઓછે અંધ હોય એ કે સૂર્ય નથી ઉગ્યો એટલે સૂર્ય નથી ઉગ્યો. સૂર્ય તો આખા વિશ્વમાં પ્રકાશી ગયો છે. એ આપણા અહમ મમત્વની ગ્રંથિને લે બહિર્મુખી થયા છે, અમુધા થયા છે, જળ બુદ્ધિ જીવ થયા છે. આ દેહ એ હું અને આ બધું મારું. આ જળ બુદ્ધિ જીવ કહેવાય. કરતા ને ભોગતા ને હું ને મારું ને ખાઈ ગયું ને મરી ગયું ને ભાગી ગયું ને તૂટી ગયું ને દેશ ને કાળ ને વસ્તુ ને નાચ ને જાતના બધા ભૂતો પકડ થઈ એ જળ બુદ્ધિ જીવ છે. કારણ જળ બુદ્ધિ સારી છૂટે કે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય ને અહમ ઢીલ ઉપડી જાય. અહંકાર ન થાય. તમારું ચેતન છે આપણામાં લોકપતિ ભગવાન અનંત જ્યોતિમાં એ દેવને જોયા પછી આખા વિશ્વમાં જાઓ. એના દ્વારા આપણે હરીએ છીએ, એના દ્વારાથી ફરીએ છીએ, એનાથી દેખીએ છીએ, એનાથી ટકી રહ્યા છીએ. ખાય તો રોગ રોગ એ પોષવા છે બધામાં તુહી 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 અખંડ પરમાત્મા તુહી. જો આપણ નથી તો એ ત્રિલોકપતિ ભગવાન. જો આપણ છે એક ભજનમાં કહ્યું છે આ ભજન કોશીમાં કીધું કે પહેલા હમ થા ત્યાં સુધી તું નતું ભગવાન અને આપ જોયા એટલે મારો છે પત્તો જ નથી. બ્રહ્માનંદ એવું કહ્યું છે પહેલા ભાવ કરાયો છે કે ઈશ્વર પૂજાણો ભાઈ માલિક તેરા વહી હૈ. ઈશ્વર પૂજાણો ભાઈ मालिक तेरा वही है. कर ले तू याद दिल से हर दौर वो सही है. कर ले तू याद दिल से हर दौर वो सही है. जिसने तुझे बनायो जगत खेल दिखायो. जिसने तुझे बनायो जगत खेल दिखायो. काया फिरे बुलायो उम्रो बिता रही है. आ देना बात बुलायो. काया फिरे बुलायो उम्रो बिता रही है. ईश्वर पूजा ने बंदा मालिक तेरा वही है. कर ले तू याद दिल से हर द्वार वो सही है. આ ભાવ આપણને જણાવશે. પછી કે વિષય કિશોરે આશા સબ છૂટે તમાશા. વિષય કિશોરે આશા સબ છૂટે તમાશા. દિન ચાર કા દિલાશા माया फंसा रही है. जिन चार का दिलासा माया फंसा रही है. ईश्वर पूजानो भाई मालिक तेरा. हम આડ જોવા જઈએ છીએ એટલે આ કોઈ નથી. આ એક તમને દેખાડા પોહલાવાનું કરેલું છે. આ મત બારખું જોવાનું આ એક છે એ છે આ પડી લો જોવા જોઈ લે. આ જીવને પપ્પો મારાની બોટે એ પડી તો પ્રભુ જોશો હું આ તમે કરો છો હું ભોભળો હું કરો છો વર્તી હું ડાલન ડોલ પણ છે. અલ્યા ઈશ્વર બધા જોવા માંગો છો. આ શું કે છે કે વિષય કિશોર આશા શબ્દ છે તમારે એ તો ગવાય છે. તમે તો વિષયો હમે ડોળા ડોળ ડોળા ડોળ ડોળા ડોળ કરો છો. ભક્તિ પછી શોખ પડે ને કે હું કાઢી છું. લો જેને પહેરવા છે કોઈને પહેરવા બધો પહેરાવી દઈએ એટલે તમારો શોખ પૂરો થઈ જાય. અને તો મહાપુરુષે ઓકરી નાખી છે. આમાં ગુલા પડ્યા એ રખડતા થઈ જાય. બારની મન પૂજામાં નો નાથી ઉતર્યા કે એ અમરલોકમાં રમે
ઓનાથી જે ઉતરી પડ્યા બારની મોન ને પૂજા ને શોભા ને વાહ વાહ ને કીર્તિ જગત કીર્તિ દેવલોકના ને ઇન્દ્રલોકના ભાવ ઉતર્યા એ અમરલોકમાં રમે. આ તમે જેનું નામ લો છો એ અમરલોકમાં રમે છે. તો આ બ્રહ્માનંદ કહે છે વિષય કિશોર આશા સદુત હે તમાશા દિન સાર કા દિલાશા. આ તો માયા ફસાવી એટલે પ્રકૃતિના ભાવે માયા કહેવાય, અહંકાર ને માયા કહેવાય, શક્તિ ને માયા કહેવાય. શિવ ની શક્તિ કોઈ કહેતું હોય તો ગ્રંથિમાં પડી જાય, માયા કોઈ કહેતું હોય ને પડી જાય, કોઈ પ્રકૃતિ કહેતું હોય કોઈ અહંકાર કહેતું હોય એટલે આપણે ભૂલા પડી જાય છે. પણ પરમાત્માથી વિમુક્ત થવું એનો અહંકાર કહેવાય, એને માયા કહેવાય, એને જીવ કહેવાય, એની શક્તિ કહેવાય. આ બધો નામ એનો પાડે. પ્રકૃતિના ભાવમાં એ જીવ કહેવાય, એને પુરુષ નો કહેવાય. ત્યારે પુરુષ શાણે થાય તો પ્રકૃતિ ફીટી જાય. પ્રકૃતિ પુરુષમાં મળી પછી એ પુરુષ અહંવર્તી મરી ગઈ એ માયાના બહાર જતો ઉપરમ જતો. શક્તિ સ્વરૂપમાં હમણી બંકારે માર્ગ સદગુરુ કેરા ઉલટ્યા ભેદમય બ્રહ્માડી કુલ કપટા ખુલ ગયા તારા મયલી મમતા મય અસલ ઘરમાં આવી ગયું. હમંતુમ ન દફતર ગુમ એ પુરુષ કહેવાય ને હમંતુમ ન થયું હોય તો પુરુષની ઉપકા ખોટી જાય એને મહાપુરુષ ન કહેવાય. એની મન પૂજા ઘેર થઈ જાય. કેમ કે અહમ મમત્વ જે ટાળું છે એ અહમ મમત્વ થઈ જાય છે કે એમ તો મને કોક થયું. આ ઘણા ગુરુની સેવા વાંચા છે કે કોઈ ન હોય ને થોડા આદન થાય કે તને ગુરુ થવાનો હક મળ્યો ને તું સેલા કર. તું ગુરુ ને બીજા સેલા પેલા તો ગુરુ હોય ને પાછા બીજા ગુરુ ને બીજા સેલા હેડ હોય. એટલે આ રીતે ભક્તિ હતી. ગુરુ ક્યારે કહેવાય? પુરુષ તત્વ પ્રાપ્ત થાય, મહાપુરુષ જેનાથી શ્રેષ્ઠ કોઈ નથી. આત્મા પરમાત્માના લોકમાં જાય, સર્વજ્ઞનું જ્ઞાન થાય એ મહાપુરુષ કહેવાય. અને એવા પુરુષનો બોધ પામીએ તો આપણી ભ્રાંતિ તૂટી જાય. આપણો આત્મા પરમાત્માના લોકમાં. આપણા અત્યારે જે ફરીએ છીએ એ બહિર્મુખ જીવ ભાવ છે. તારી પત્ની પુરુષ નો કહેવાય, પ્રકૃતિના ભાવ કહેવાય, સ્ત્રી કહેવાય. અમારા બાપજી તો કે તપસ્યા સોખું કે દેહાત જાશ હોય ને સ્ત્રી કહેવાય. લુગડાને જેમ અસ્ત્રી કરીએ એનું ગુવાળ મથાય કે અસ્ત્રી કરીએ લુગડવાળ મથાય છે કે આજે ભૂસાળ મથાય કે તાર જે દેહાત દાસ નો ભાવ હોય ને ખોટો હાલ હોય એ અસ્ત્રી કહેવાય, અસ્ત્રી કરેલું છે. અને જો પુરુષ તત્વ તારો છે તો દરિયા જેવો હોય, સમ્રાટ હોય, લોકપતિ હોય. મેરુ એ ડગે પણ જેનો મનનો ડગે ભલે ભલે ભાગી પડે બ્રહ્મો એ પુરુષ તત્વનો લક્ષણ. મારા બાપુ રામજી બાપુ કહેતા કે હે મન મત ડોલે પડદા જટ ખોલે ઘટો ઘટ બોલે ઓહમ હે તુજ મોય પડદા પ્રગટ બોલે. વિચાર તો હું કોણ છું આવે જે પરિણામ એ પરિણામે પહોંચતો પામે જીવ વિશ્રામ. અખંડ એકરસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ સુખિયા રહો લીશ ન થાવો દીન. અંતર કી ખડકી ખોલે જદુ મારો સ્વામી રાજા પળ ખોલે. હું એ મને તો ગાતા નહીં આવડે ભીના આવડે છે તો તમારો અંતરનો દરવાજો ખુલ્લો કરો. આ તમે બધા આ બાયડે રખડતા થઈ ગયો હોય તો કોઈ નથી. આ બધા માથા ફૂલેલા રખડે છે. માતાઓ કે પુરુષો ઘર હોય ઘરના મહેમાન થાવ, કુટુંબના મહેમાન થાવ, સંબંધીઓ હોય એમાં સંબંધી ના સંબંધને વ્યવહાર પાડો પણ આત્મામાં રમે. આ તમારો મોય રમે છે. ગોકુળમાં કોણ રમે એમ રમો પણ અહમ છોડી દો. ગોકુળમાં કોણ શાણે રમ્યા? જેનો અહંકાર મટી ગઈ અને આ બધા જીવ પરમાત્માના છે અને આ બધા જીવોના પરમ પિતા પરમાત્મા છે એ ભાવ છે ત્યારે તમે ભગવાનમાં રમે. ભગવાન આપણું પરમ પિતા છે, એના આપણે બધા જીવ છીએ અને આપણું સ્વરૂપ તો શિવ છે ભગવાન. અમરલોકમાં જવાય આ વિષયોનું વિષ પી અને આપણે બેભાન થઈ જાય છે. દારૂ પીને બેભાન થઈ જાય તે મોહનો શું ઉતરી જાય, વિષયનું વિષ ઉતરી જાય તો તમે નિર્મળ આત્મા બસ મસ્ત. અલ્યા મારા શેરી મુક્તિ કેને પાડી? જીવ તો ઘર જુઓ બંદા, જીવ તો ઘર જુઓ મુઆ ફૂટી મોક્ષ માગે કાળાગઢ કુઓ. આવરણ ઉર્થી દૂર હો તો હરિરૂપ તે હો બંદા, જીવ તો ઘર જુઓ. મહાપુરુષોને મારા શેરી મુક્તિનો વાયદો નથી બતાવ્યો. તમે અને અમે જો અત્યારે મારે ઘેર જવું હોય તો મારા ઘર વચ્ચે જેટલું અંતર પડ્યું છે એટલું કાઢી નાખજો. મારા ઘેર જતો જો હું બેઠો છું પણ તમારા ગોમના આધાર નથી. હું આ આશરો લીધો છે નહીં પણ આધાર તો મારા ઘર નો છે. તાણ હું આ શોખોડું છું. આ તમારા બધો આ ગોઠવો ગાડીઓ ગોઠવો ને ઘોડા ને ગોમનો ને સાર ને પાણી ને ખાવા ને સુરા જો અંતર નું ભૂલી જવું છું તો બાલ રાખો
આ જેઠુભાઈને તો કોઈને પહેવા દેવા નથી મારે. આ ખડા પણ આવું ભાષે આ તો નો એને નો ફાયદ કહી ગયેલા છે આ ગામમાં. જો હું આમાં ભૂલો પડી જાઉં તો કાલે આ મારી શું ભેગા કરે. પણ જો હું મારા ઘરના આધારે છું, હું મારા ગામનો આધારે છું, હું આ મારા શરીરનું ક્યાંનો છોકરો છું મને ખબર છે. તો તમારા બધા દલ્લી ફકીરો બેઠો જેઠુભાઈ આવું જેઠાભાઈનું બાપ આવું અને ઇન્દિરા ગાંધીને બોલાવો તો મેં તમારું કોઈ લીધું ચિંતા લેવું નથી દેવું નથી. હું ફક્ત આત્માના દર્શન કરશું. આત્માના ભાવ પર તમારા નાતો આટલો છે તો તમારામાં આત્મા મારામાં આત્માના ભાવ પરમાત્માના છીએ તે પરમાત્માનો શું ઇન્દિરા ગાંધી? ઇન્દિરા ગાંધી પરમાત્માના નથી કે નથી? કેના રાજમાં કરે તો પરમાત્માના રાજમાં. તો એ આમ તો આપણે શું કરે એનો કહેવાય. પણ જો હું કોઈક ચોરી કરું તો આ તમારે આ ગોમની લગે ચોરી કરું તો જેઠોભાઈને તો પકડે પેલો આ પકડીને બધો પકડીને પછી આ પેલાના મકોકને ફાંસી કરી કેમ કરી પછી આ ફાંસી કરી એ સત્તા શાન ચાલે ગુનો કરનારના તો ચાલે. કારણ કે મને કઈ જાળવાનો હું તમને કૂતરાને કાગડામાં છાંડી દઉં પડે ગુનો કરનાર તો આ બે ભરેલા આ જે સ્થિતિમાં ફરે છે કૂતરો કાગડો હોમડો ફૂલડો રેસડો આ સંસાર ઘણો છે અને ખાવા પીવા તો ઘણો પડી તમારે છે તમારા પુલ પ્રમાણે અમારા મારા પુલ પ્રમાણે એક હર્ષો છે જમીનમાં હર્ષો ગાય ખાઈને દિવસ એને ખાવાનો કોઈ ટોટો છે? તારે સૃષ્ટિ પર બધા જીવોને ખાવા પીવાનું તો ભગવાન પૂરું કીડીને કંઠ અને હાથીને મન એ પૂરવાવાળા લોકો ભગવાન બેઠા. જો બનાવનાર છે એ મોય બેઠો છે. તમારો બનાવનાર મોય બેઠો છે. આ તમારો દેહ બનાવ્યો છે આટલા પૂરી પર અને મોય બેઠો છે ને એ ભૂલી જો. તમારા જન્મથી જે મરણ સુધીની નોટિસ શ્વાસોની નોટિસ એ દેવ કરેલી છે નક્કી અને મોય બેઠો છે. એનો સમય પૂરો થવા હટ ઉઠાઈ જાય. આ જેમાં બેસ્યા કે હમણાં ઉપાડી વાતો કરી છે મોટી પણ તમે આયા કે આયા ઉઠાડ્યા કાઢ્યા હમણાં શંકર સંકલ્પ મારો એટલો જ છે. 12 વાગે છે મારે પુનઃ પછી 4 વાગે પછી રાખ્યો હે 4 વાગે તક અમે નહીં ઉઠીએ તો કેમ થતા તો હમણાં આખું થઈ જાય બધા આ બાપા કે છોડી લાયા છે. અમે એમ કહીએ કે 4 વાગ્યા સુધી હોય ઉઠવાના નથી તો હમણાં હા કાઢી જાય બધો કલ્યા વિષમ કરી આ ઢીલો પગે છોટો લાયા અને જો તમારા કેવા પરમાણી હે જે મોય આવે ચા પીવા લઈ જાય ને પરણાવા લઈ જાય એટલે બધા ડાયા ડમસી ગયા. નકર તમારું કોઈ નોકરી નાખવું સડી જાય એમાં હાલ તાણે ભગવાનનું કયું કરે એ અમર લુકમાં જાય. એ ભૂમિકા બદલાઈ જાય. જેમાં આ મારી ભૂમિકા બદલાઈ ગઈ હવે ખાવાનું તો ઉઠાય તો જાય ઈચ્છું ઉઠાય પડી જાય. જો ઘર બદલાઈ ગયો ભૂમિકા બદલાતા પાછા થઈ જાય છે. એમ જો તમે મહાપુરુષના બોજ પ્રમાણે નિર્મળ થઈ અને એક આ કલ્પિત ભાવમાં પકડોડા છીએ ગામના ઘરના જ્ઞાતિના નોમના રૂપના દેશના કાળના વચના આ ભાવોને પડદા બોધ્યા છે. આ બાજુમાં કહેતા કે પડદા 8 પડ્યા છે એના પડદા પડ્યા. હું હોયો મારા ઉપર હાથ લુગડોની હોળ્યો ઉડાડી હોય 8 તો એક કાઢી નાખો તો એટલું પાછું થઈ જાય. 2 કાઢી નાખો તો એટલું નીકળી જાય કે 3 કાઢી નાખો તો એટલું નીકળી જાય 4 કાઢી નાખો તો થોડો ઉમળવો થઈ જવું ને 5 કાઢી નાખો તો થોડો અવાજમાં પ્રકાશ આવતો હતો ને 100 કાઢો તો ખાસો પ્રકાશ થઈ જાય ને હાથમાં નાખી તો એવો ને એવો આ બધું અસહ્ય છે. એ આપણા અંતર મળશે અહંતા મમતા રાગ દ્વેષ આજે મનની બળાઈની મોટાઈની અભિમાનની આ જે કલ્પનાઓ છે આ ભાવ જો નાખી ગયા તો શુદ્ધો હો બુદ્ધો હો નિરંજનો હો પરાગવર્ણ પૌન બાવો લોભો આદિ અનાદિ હો. પેલા અગસ્ત્ય મુનિ એક અંજલિમાં સમુદ્રને પી ગયા હતા એક અંજલિમાં તો એ પૂર્ણદેવ આ લોમન ઋષિ એક રામ વનમાં જઈને આવ્યા તો આ થોડું લક્ષ્મણને ક્રાંતિ પડે કે જો હું ન હોત તો રામને વનમાં આટલી સેવા કરી અને રાવણને મારીને સીતાને લઈને આવ્યા રામને જીતકુન મેળવો. આવી કલ્પના થઈ જાય ક્રમાવતાના વિભાવ ઉપર જીવા એ તો જોગી વાત હતા પણ આપણને આ સમજવા વિશે તો લક્ષ્મણ ના શંકા થઈ પછી રામ કી કે લક્ષ્મણ આ મારી મુદ્રા કરાશે એ એક મુનિ બેઠેલા છે એ અને એક ગુણ્યું એ મનાકતા તોબાનો ગુણ્યો તો કે લાવો આમ તો આજ્ઞા પાલક તો હતા પેલી મુદ્રા કરા લઈને જા
પેલા નાખવા જા લોમન ઋષિ બેઠેલા તો સોનામાં બેઠેલા જો ભગવાનને કોણ સમરે છે તો એ ભગવાનને સમરતા લોમન ઋષિ ભગવાનને સમરતા શિવોહમ શિવોહમ શિવોહમ. તો પેલા આવીને પેલા કે આ રામચંદ્ર ભગવાન લંકામાં જઈ અને સીતાને લઈને રાવણને મારીને ઘેર ગયો છે એ મુદ્રક કરાવેલી છે. પછી પેલો આમ કપાળ મારી દીધું કે આ રોમનસ બાલે સપન વાળા આના હાર્યા એટલે પેલા વિચારવું પડી જાય કે શમ સપન વાળા રહ્યા તારે કે એક ગુણિયામાં જોજો ભાઈ શેકી મુદ્રક કરાવો છો તો ગુણિયામાં જોઈએ તો 28 મુદ્રક કરાવો. ઓહો 28 મુદ્રક કરાવવા તો રોમ ની છે. તો પેલે કપાળ દીધો ગયેલો વેપાર પૂછ્યું કે શમ બાજી તમે કપાળ શમ રોમ ના હાલા એ મુદ્રક કરાવો કેટલી છે ગણજે ગણી તો 28 મુદ્રક કરાવો ના તો લઈને આવ્યા હતા તો 29મી. તો કે આ શોથી રોમની મુદ્રક કરાવો હોય તારે કી બેટા હું તાર નોય બેહી રહેલો છું આ ને આ રોમના આ ના સફલ પવાળા ને ભવાળા એના પેલા મર્યા તાર કળા કુટા કર હું તાર નોય બેહી રહેલો છું કે આપનું મકવાન છો છે કે બેટા આપણે સિંહ બહુ કાઢવા આ કાહનો પૂરો છે આ સોમાહુ આવેલ મથમેલું છું વરહાત આવેલ ને વરહાત રહી જાય આવું શું કર્યું આપણે બેટા સિંહ હો કાઢવા લઈ ગયા તો મેં અને અમે 100 વળગ્યા છીએ જો મુક્ત પુરુષો 100 જીવન જીવ્યા છે તમારામાં દેવ નામનું તત્વ તો આવો સ્વીકાર 2 વખત તમે હતા આ તમે આ ભંડોળમાં પડ્યા છો કે ભાગપુરમાં પણ તમારા હાથમાં આદિ અને આત્મા આદિ અનાદિનો એક બીજો ક્યાંથી લાવી 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 ગાવા માટે સૂત્ર સ્ટાર્ટ થઈ ગઈ છે પણ આત્મા આદિ અનાદિનો એક બીજો શોથી લાવીએ તણ તમારા હમણાં ઘડ્યા આત્મા હમણાં ઘડાયા લાગીના પણ આ તો શરીરના આ પલકાત હોય છે આવા તો ઘર ગોમ ને દેશ કાળ વસ્તુ ગળા મિલા ઇન્દ્રપતિઓ મેલી ને આ જે છે એને જેવું કર્મ હોય એવું શરીર બદલાય જેવું કર્મ હોય એવું શરીર થાય આત્મા ના હું કરતા ને હું ભોગતા પૂર્વ જન્મના કર્મનો આદેશ અત્યારે કર્મ કરે એવું તમને યાદ મળવાનું તો મહાપુરુષે તો પ્રમાણ આવ્યું છે કે મન તમે વર્તી વારી લો તો બ્રહ્માંડ નું ભજન આપણે ક્યાં ગયા ને તો દુનિયા સે દિલ હટા દે પ્રભુ ધ્યાન में लगा दे ब्रह्मानंद मोक्ष पाले शंका पत्ता ने આ હું કરજે તો પત્તું પ્રજા સબ ભૂલા દીધું. પેલોને જેમ થયું સુખદેવ હતા જન્મથી નીકળ્યા ઠીકમન માયા વળગી પડે બેન અમારા નાઠા તે વ્યાસ ભગવાને કહ્યું કે બેટા તમે હું પૂછ્યું હોભળો એટલે કે તો હું જાણું છું તમે તો છે બધું મને ખબર છે. આજે દ્વળપણાનું જ્ઞાન થઈ ગયેલું અહંકાર જ્ઞાનનો અભિમાન તો જનકના દવા કારણ તમે ન માનો તો બેટા જનક રાજાના દરબારમાં જજો અને જનકને પૂરું કરજો એટલે વ્યાસજી પાછા વળ્યા તો જનકના દરબાર કે મારા પિતાનું વાક્ય છે તાર મન જવાય કેમ કે શાંતિ તો વળી નથી અંતર આત્મા જે ભગવાન આ બધામાં ઘડી એ છે માયાને હું જુદા તાર હું શાંતિ પડે ને બેન પર કોણ પર માર્યો પણ પેલું જે માયાની એક અહંકારની વૃત્તિ હતી પ્રકૃતિનો ભાગ મરી જવાનો હતો એ જનકના દરબારમાં જા જનક રાજાએ પૂછ્યું કે કોણ તો કે હું સુખદેવ તો કે પાહા છે મેલી ના આવો હું કે હું જન્મતા હાથે આવ્યો અને મારા પાસે તો કોઈ છે ને અને હું મેલી ના આવું વિસ્તારમાં પડી જા નકુશો હાયનું પાડે કે હાથ દંડ મૂકી પાડે જો આ મહાપુરુષોનો પરમાણ તમે એના વિજ્ઞાનમાં કેટલું ટકી ગયું છે. આ ગરજુ આ સુખદેવ હતા કે ને આટલા ગરજુ હતા જનકના દરબારે પિતાનું વસન હતું જો એ નતું માન્યું પણ આગળ મારા વિચારવા પડી ગયા એ વખતે લોકો તો વ્યાસ કે મારા પહાડ પૈસે ને આ પૂછ્યું કે પહાડ લઈને આવો તો એ હા મકવામ તો ન ચડાયો બાલો ન ચડાયો કે તમે કોણ મને કેનાર ગઈ બહુ બારા ઠર્યા તો આમાં સપનું લાગ્યું સપનું લાગ્યું તો એવું સપનું લાગ્યું કે અમે તો લગ્ન કર્યું છે મારે તો 3 છોરો હશે એક છોરો ઓગળી હારી છે એક છોરું ખબર છે એક છોરું આગળ હેડે
કે એક ઓબો બગીચો છે, બગીચામાં કેરીઓ છે, એક છોરું છે કેરીઓ માગે છે કે બાપા આ કેરી તોડી આલો. તો આવા જે કેરી તોડવા જા કે ઓબાની કેરી એકલામાં પેલો નકુસો તો એમને લઈ ગયો. પછી પેલું છોરું ખબર એ પડી ગયું આમ હાઈ જવા જા તો એટલે પેલા મારા જનક બોલ્યા કે શમ બેટા શું છે છોરું પડી ગયું બા? હા છોરું પડી ગયું વાગ્યું બા? આમ હોય ને શું કરું? આ ગનમના અભિમાનનું હોય શું કરવું? આ ચિતાકાશમાં મર પડેલું સારું હતું. ચિત્તમાં સંસાર હતા જપ્પા નહીં દે, સતમાં સંસાર બાયને રાખે. સંસારમાં તમે રહો, સંસાર તમારામાં ન રહે. જો એટલે થકી જનકને તમારે આ ઘર ખ્યાલ આવી ગયો તો હું જન્મનો ત્યાગી માતાના ઉદરમાની તો જેવો નાખી દીધો હતો. કારણ મેં લગ્ન કર્યું, 300 રોમ 100 કેરી આ મને શું થઈ ગયું? તાણે પોતાની ભૂલ કબૂલ થઈ ગઈ. પછી 2 હાથ સીધું મતલબ જોડ્યું તો પ્રભુ માફી માંગુ, હું અજ્ઞાની. આજે પોતાનું અજ્ઞાન શાન નક્કી થયું. જનકના દરબારમાં પોતાનું અજ્ઞાન નક્કી થયું. પોતાનું અજ્ઞાન નક્કી થયું પછી જનક આ ભ્રમ કાઢે. આ ભ્રંતિ કાઢી છે તો વાત આપણે લંબી છે, આપણે સમય થોડો છે. આમાં આ બાજુ પર બોલવાનું છે પણ પેલું બધા નિર્વળ થઈ જાય. હજી આપણા આત્મામાં આત્મા નિર્વિકાર ભૂમિ છે. તમારામાં નિર્દોષ અવસ્થા એટલી બધી છે કે જેમાં સૃષ્ટિ કે સંસાર સુધી આત્માઓ છો તમે બધા જોશો. આ તો રોગ છે દેહના ભાવનો. અહંકારનું રસેલું જગત એ અધર્મનો પાયો છે. એને ભૂલીને જ આપણે ધર્મ શું કહે છે. તો અહંકારનું જે રસેલું છે નામ અને રૂપ અને આલોકની રચના આનાથી વચ્ચે વાળેલી અને તમે નિરહંકાર આત્મા સચિતાન સાગર ઘટો ઘટમાં રમી રહેલું. સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, સચિત આનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે, અને જા જોવો ગાય રૂપ જણાય મારા વિરાવે. કરી કમાયો માયા મગટાણા રે. આગલા પુરુષ પ્રમાણ છે એ ભાવ એને પ્રમાણ આ કહી શકે બુદ્ધ તો ના ઉગાડવામાં. આ સચ્ચિતાનંદ રૂપ ઘટોઘટમાં જોવાય એને શું થાય કે રાગ દ્વેષ નો ક્ષય થઈ જાય, અહંતા મમતા મટી જાય, નિર્મળ આત્મા મળે. તમારામાં આત્મા બધામાં આત્મા પરમ પિતા પરમાત્મા. અને દેહના ધર્મ પાળો. બાઈઓ ભાઈઓ માતાઓ પિતાઓ દીકરાઓ દીકરીઓ વડીલોનો વિનય રાખો, સંગ હારો રાખો, આહાર વિહાર શુદ્ધ રાખો. અને લોકનાથી નથી ફરો, ભગવાનનાથી નીકળો. આપણે કેના છીએ? ભગવાનના છીએ. આપણું કોણ છે? ભગવાન છે. ત્યારે આ તો દેવોની રચના છે, બજાર છે. આપણે અત્યારે કરીએ છીએ એ દેવોનું બજાર છે. અમે તો ઘણા ભૂલા પડે. મારું ને તારું હું જબડું તું જબડું કરનારા બધા રખડતા થઈ ગયા. અને જે નિર્મળ આત્માઓ થા સમર્યા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મેલ સમર્યા સંત સદા સુખ પાવે, નિર્મળ નિર્મેલ ફળ में पाप कटे काया पाप कटे काया निगे निरंजन आता साधु भाई हरिन हरि को दाता. ગાય છે જબરજસ્ત લાગે છે પણ નિકે નિરંજન દેવ ક્રમી જો તમારાનો જો આવતી ગોઠે છોડી નાખો તો સાપ ભ્રાંતિ જઈ. બાકી ભ્રંતોને ભેદ ભરપૂર ગણ્યો, સકળમાં અકળ દેખાયો, અનુભવ મારા ઉર્મરે આવ્યો, દૂર ગણ્યો તો નિદેવ અમારો પ્રગટ પહાડ દેખાયો, અનુભવ મારા. ભગવાનનો આપણે વિયોગ ભોગવીએ છીએ, અનાધિકારનો વિયોગ છે એ તો મને આસ્થા બેસતી નથી. નકર પાણીનું, પવનનું, ધરતીની, આકાશીનું, સૂર્યનું, ચંદ્રનું આ દેહ બનાવનાર દાતાર એ આ તમને બધો જે દીધું છે એ દોન દીધું છે બધું. આનો સદુપયોગ કરો, સદભાવના રાખો, સદવર્તના રાખો, હંપ કરી દો. માતાઓ પતિમાં પરમેશ્વર ભાવ રાખો અને પુરુષો માતાઓમાં ધર્માત્માના ભાવ પર મળી વર્તે. ખોટી આસક્તિ અને ખોટો મોહ ન કરો. દોનમાં લાયેલી ચીજ હોય એના પર ખોટો હક કર્યો તમે ઋણી થઈ જાઓ.
માતાઓને જે તમે જન્મ લીધું છે એ તો જવાબદારી હાથી છે. માતાનું મોક્ષ પહેલું થવું છે. ભગવાનના લોકમાં માતાને પહેલું પસાડવું પડે. એ પુરુષ બંધાયેલું છે. સૂર્યની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી, મા બાપની સાક્ષી, પંચની સાક્ષી અને તમારો આત્મા છે એની સાક્ષી અને સાક્ષી. તો માતાઓ પ્રત્યે વિભાવતી ના કરો. એ તો એક આપણે ભાવથી એક લાયેલું દોનમાં લાયેલી શીત છે. આ મહાત્માને આપણે દોન કર્યું હોય તો એ મહાત્મા પર દડીશું દોન કરેલી શીતમાં. આ તમે દોન કરીશું મને હમણાં અમે દડી છીએ કે છૂટા છીએ? આ ઘર દોન કરીશ તમે આજે પણ જુઓ અમે દડી છીએ કે છૂટા છીએ? કારણ દોન વાળી શીતથી નિષ્પ્રય રહો. તો કન્યાદાન મા બાપે દીધું એનાથી કોમ તમે આ અમે ભોગવટો કરીએ છીએ. પણ જો દળીપણા વગર ભોગવટો કરીએ, મમતા વગર ભોગવટો કરીએ, અહંકાર વગર ભોગવટો કરીએ, નિર્મળ રહીને કરીએ છીએ. તમારો પ્રેમ જાળવીને મેળવીએ. તમને કોઈ દુઃખ થાય અને તમારા વગણાવીએ તમને કોઈ દુઃખ થાય તો અમે આયા પરમાણ છીએ. કારણ કે તમે સંસારમાં જે વ્યવહાર મળ્યો એના હાથી તમારો ગ્રહસ્થાસ પ્રફુલ્લિત કરો. અને માતાઓ સંકલ્પ વિકલ્પ ના કરો. જેને તન મન ધન અર્પણ કર્યું છે તો અર્પણ કરો. તો ભાવ શુદ્ધિ તો ચોક્કસ જાળવો કે તમારામાં પૂર્વજન્મનો જે આત્મા છે એ ભૂલ ખાઈ અને આ ગોબરાટ ઉભો કરેલો છે. તો આજે આ રોગને સૂકવો પણ આત્મામાં રમો. આત્માના ભાવ જાળવો. તમારો સ્વભાવ ના બગડે આટલી તમે પ્રતિજ્ઞા લીધી. તમારે માતાઓના આટલું મુખ્ય કામ છે. લેવાય નથી, દેવાય નથી, પાછળ છે. જો કોઈ નથી તો જો મા બાપ રાખીને સંબંધ શોધો અને જો કોઈ નથી તો કેટલા ટાઈમ રહેવાનું છે? સ્વ દોરી હોય કોઈ બધું જીવ રહે તો ક્રમ લઈને જતો રહેવાનું. તારે વાવણી કરો. તમને આટલો ઉકેલ નથી થતો. આ કોઈ હંતાડેલું જ્ઞાન છે? આ તો હું વ્યવહારિક જ્ઞાન તમને કીધું કે હવ બાળક છે અને મરી જાય છે એ તમને ખબર નથી પડતી કે એના તાણ પહેલા હગાઈ નથી અને મરી જવું પછી કોઈ નથી. તારા વચમાં શું કર્યું? વચમાં શું કર્યું? સ્વજોગી પહેલા સત્ય આટલી ખબર નથી પડતી કે ભાઈ આ ઋણા સંબંધ આપણે બંધ્યો હોય ને શોખથી લાવીએ અને પૈસા હોય તો હાલ દેવા પડે. અને બે આપણે કોઈ લઈ જવો હોય તો રાખવા તો પૈસા હાલી જાય પોસો જાય. તો આ તો એક માગ લેના સોદા સંસાર છે એ ઋણા સંબંધો કેવું હાલ મેં પૂરી કરવાની છે. દુકાન નો હોય વટવા હોય દુકાન જો કાઢી નાખ્યું હોય તો વર્તન પૂરો કરો. માગતું હોય હાલી દો, લેવાનું હોય લઈ લો. પછી દુકાન સોપડા કાઢી નાખો. પછી સોપડા શું જરૂર છે? તમારા 25,000 ની ઉઘરણી હોય અને 25,000 આલવાના હોય તો ઉઘરણીવાળાને લઈ લઈને આલવાળાને આલી દીધા તો સોપડો શું લખવાનું? કારણ તમે પૂર્વજન્મનું કર્મ આપણે બધા ઋણ બધી ના છે. ઋણ સુખ તમે આત્મામાં હો તો સુકમતા આવડે પણ દેહના ભાવથી સુખ પામવા મન થાય. કારણ દેહ હું શું હું સુખું હું કરું આ ભાવ આવ્યો પછી વિક્રમના. અને જો દેહ એ તો તમારું સાથ છે, તમારું ભાવ છે, તમારું વસ્ત્ર છે. શરીરમાં આપને કોસડીમાં જેમ બોહ નથી પામતો એમ શરીરમાં બોહ ના પામતો. શરીર તો કોળા કાગળ જેવું છે. તમારા કાઢીને કાળનો ગ્રાસ છે એ તો આવી દેવું પડે. એના પર તો કાળ જે મૂકી રહ્યો છે આ તો રવાનું નથી. તમારા મારા કોઈને જો રામ ભગવાન હતા, અમારા રામજી બાપુ કેવો જ્ઞાની હતા. શ્રીમદ રાજચંદ્ર મહાવીર તમે રામભાઈ કે જાઓ પણ શરીર રહ્યું. શરીર તો 33 વર્ષમાં સમજી દીધું. સાહેબ રામજી બાપુ 65 રહ્યા, નાથુ બાપુ 62 રહ્યા. જો શરીર તો કોઈ ના રહે પણ જો તાકાત હોતી કે આ ભૂમિ લાલ નહીં તો સર્વભૂમિ ગોપાની પછી અહંકાર મૂકી દીધો હતો. ભાવ કેવા? રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. બધા જીવો મંદિર વર્તી આત્મા પૂજા બધા ભગવાન બ્રહ્માકાર. બસ જો જો દૂર કે ભગવાન નું થાય. સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં આમ સૂર્ય આમ ભારત માર્ગમાં તો જતકી જો આ સૂર્યની સાક્ષીની વાત કરું, જો આ ધરતી માતાની સાક્ષીની વાત કરું, આ દેવોની સાક્ષીની વાત કરું. આત્મા એ આત્મા છે. આત્માનું કર્મ પરમાત્મા. આમાં કોઈ કવળ વગરની વાત તો કેલી નહીં. અને તું જો આ ભૂતભાવ છોડી પણ આ આવશે તો આમ થઈ તું પરમોશા અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનો ભાવ છે. આ જળબુદ્ધિ કહેવાય. જળબુદ્ધિજીનું લક્ષણ એ હોય કે આ હું છું, આ દેહ ને આ બધું મારું છે. કારણ શુદ્ધ બુદ્ધિ વાળો આત્મા થાય ત્યારે થઈ શકતો પડે કે જો આ દેહ મારું સાધન છે
પૂર્વજન્મના કર્મ કરેલા અનુભવ છે, કર્મ કપાવા આવ્યો છે, વ્યવહાર કરે, આર્મી પૂરી કરવા આવ્યો છે. પણ હું તો ચેતન આત્મા છું કે કેનો કે પરમાત્મા. તો આ ભાવ હોય રહે. આવે વાત તમારે પતાવત કરવો પડે. માતાનું, પિતાનું, કુટુંબનું, સૃષ્ટિનું જે ઋણ છે એ સુકા હે, પણ તમારો આત્મા પરમાત્મા નીકળી ગયો. મારો આત્મા ને પરમાત્મા, આત્મા ને પરમાત્મા નિજ ધર્મ ઉપર તમે આવ્યા. પરધર્મ પાળો, પણ નિજ ધર્મ નો હમ જીવ પરધર્મ પાળો. નિજ ધર્મ હમ જાના પરધર્મ પાળતો જીવ સપડાઈ જાય, પણ નિજ ધર્મ હમ જો અને પછી પરધર્મ પાળો. આ મહાત્મા છે, આ મહાત્માના આ મધ્ય બેઠું છે ચેતન આત્મા ને પરમાત્મા એ નિજ ધર્મ છે અને આ પરધર્મ છે. આ એના આ બાર નિજ દીક્ષા લીધેલી છે એ પણ પરધર્મ છે. તો પરધર્મ ના એના ધર્મ પાળવા પડે. કેમ કે એને દીક્ષા ધારણ કરી એટલે સાધુ છે, સાધુ ને સાધુ ની રીતે રહેવું પડે. આપણા પસંદ ઘસર પસંદ કી ગોળી ડાતિલ ના ડાપણી ના સારું ને આપણે ગબર ખબર ફરીએ, પણ મૂળ દેહના ભાવ ઉપર જો એ આવતો કે આ બધા ફરે તેવું એવા ઘૂંટડા ફરતો અથવા થાય. અને જો એની મર્યાદા જેવી છે એવા આત્મામાં આત્મારામમાં રમે ના બધા પરમાત્માના દર્શન નિહાળે તો એ આનંદ મહારાજ આપણે ઈદ ચોથા ને આપણે ચંદ્ર પર ચો કે બ્રહ્મા હતા ને પંચેશ્વરમાં હતા એટલો ભાગ્ય મન કહે આ સાધુ છે. એટલે પછી મચ્છી તો જાણે આના પેલા એના ગુરુઓના શિષ્યોના ઈર્ષ્યામાં થયું, પેલું પાઈ દીધું છાલામાં શરીર છોડ્યું. ભાઈ એ પુરુષ એટલો પરાક્રમી હતો એ એક મિસ બાપજીની વાત મને કઈ બાજુના દિશા કરી એ ન જોતા બાઈનું મોઢું ન જોતા નહીં બધા બધા પેલા અને આમ શરીર જોયું તો કંસી ગયું. મારા તો લુગડો ફાટેલો હતો, તો ગોબરું બિલકુલ ક્ષેત્ર લુગડો હતો, હું તો કુહા કીધું ગયેલો. એ થોડી વાત કરેલી મને ખોળામાં લઈ લીધું. ત્યાગી પુરુષ હતો, ખોળામાં લઈને બસો કરવા મને. હું તો શરમાઈ ગયો. બધા બ્રાહ્મણો નિરાશ જા, બ્રાહ્મણોની સંખ્યા વધારે હતી બધા હતા અને જો બસો આ બાજુ કહ્યું આ પુરુષ આટલું સતો જો હાડનો ગ્રાસ એવો હતો કઈ એના પેલા નિમિત્તે શરીર સુકવાનું આ ગાદીઓના પેલા તો એ તો એના ગુરુદેવ થઈ ગયા છાલાનો. આ લોકો સમજણ વગરના મૂર્ખાઈ સ્થિતિ હોય છે, અહંતા મમતા હું કોણ કરે છે એ વાત તમને કહેતી છું. નાસ્તિક નો વિશ્વાસ ન કરો, તત્વજ્ઞ નો વિશ્વાસ ન કરો, માતાઓ અને પુરુષો કોમી નો વિશ્વાસ ન કરો. બધા હવની વિવેક અને મર્યાદા જાળવો, જેવા સંસારમાં રહો, નાસ્તિકતા ન લાવો. પણ ક્રોધી નો કદી વિશ્વાસ ન કરો, લોભી નો કદી વિશ્વાસ ન કરો, એનાથી કોમ કરી લો. તો એ મહારાજ ને એવું છું કે ગાંધીના મોહમાં આ રાતી તો જા પેલો જે ગુરુભાઈ ગુરુના પહાડ હતો એને મારી સાથે હિસાબ મી સેવા કરી અને ગાડી પર આવ્યા છાલા અમદાવાદ જતા આવીએ તો હું મી સેવા કરી ગાદી એ બે જો આ શ્યામ કોણ કરે તે હા જાય બેઠા અને શા કરી પાઈ શા પાઈ ગયું પાઈ ગયું હરિઓમ તસ્ત ગુરુના હાથી ને હાથી હરિ સમાધિ કરી પછી ગાદી બેવાનું પેલું બે જપાના એ અજ્ઞાન યુક્ત જીવ હોય એ જે નીકળું નકર દરિયા જેવા છે, સમુદ્ર જેવા આપણા ભાવ સંભવ આપણને ઈર્ષ્યા શંકા, આપણને કપટ શંકા, આપણને ઘેર સમુદ્ર ઘેર તો નાગ વાત કરે. મનુષ્ય હતા અમીનો કૂપો તારા હૃદયમાં ત્રણ લોકનો નાગ ભગવાન અનંતજીમય અને આપણા બીજા બધા ભગવાન નથી શું કરવા કરે એને કરવા દો. મારી પર તમારા પર સત્તા ચાલે, તમારું વર્તમાન જીવન ફેરવવું એ તમે ફેરવો તો ખરા ન તો હું કયું પણ તમે હા હા કરો બસ કરતા હોય તો હતું મારે એવું સત્તા ચાલે. ત્યારે ભગવાન શું કરે તમને? ભગવાને જે દેવું તો એ દઈ દીધું છે. સતો આપણું જીવન જો ભગવાન સન્મુખ ન કરીએ અને આ બાહ્ય ભાવના આ ધીરે રહી અને એ પ્રવાહમાં વયા છે તો ભગવાનીમાં શું કરે? તો ગુરુઓ શિષ્યો તમે ગુરુ શિષ્યનો નાતો તમે સમજો. રામચંદ્ર ભગવાન ને વશિષ્ઠ ભગવાન કહીશું છેલ્લી વાત આ કઈ છે કે હે રામચંદ્ર હું આ પૂછો આજ કરીને તમને કહીશું કે તમે શુદ્ધ બુદ્ધ આત્મા છો. આ દેહ તમે નથી, તમે આત્મામાં સ્થિર થઈને રહો. તમે જે જન્મ્યા છો એ બે હો કદવામાં પડી અને કાદેવ ખેદી એ કાદેવ થતા નથી જન્મેલા. તમે તો બધા જીવનો તરણ તારણ જાત થવાના છે.
તો તમે આત્મામાં સ્થિર થઈને રહો. તો જો આ કથન હું કહું છું એ તમારી મરજીમાં આવે તો સ્વીકાર કરો. આ વાત સાચી આટલી છે. તમે ના માનો તો તમારી મરજી, અને જો માનો તો આ કથ ખરીદો. તો તારે તમે ભગવાન જેવાના આ વાક્ય વશિષ્ઠ ભગવાને કહ્યું છે તો પક્ષપાત વગરનું છે. તારામાં રામજી બાપુ હતા, રામજી બાપુ હતા એ ગુરુ મહેમાનીએ, બાકી એ અનેક ગુરુ શિષ્યો નાતું નતું. રામકૃષ્ણ પરમહંસ હતા એને કોઈ શિષ્યો તરીકે મેં તમારા શિષ્યો છીએ, હાલાકી કે હું બધાનો શિષ્ય છું. તો હું તમે કેના શિષ્યો કીધું? હું બધાનો શિષ્ય છું. તો શ્રીમદ રાજચંદ્ર પ્રમાણે છે કે આખા વિશ્વના જેટલા જીવ છે એ જીવનો દાસ થવા માંગે એ ગુરુ થવા લાયક હોય. અહંકાર જેના રોમમાં ન હોય પછી એને ગુરુ મોનો, મોનનારને ફાયદો. નકર એ પુરુષો તો પણ પાછા ફરીને આમ તો મારામાં પગો મારે એ વાત ખોટી. તમે અને અમે બધા ભગવાનના છીએ, આત્માઓ છીએ. જો ભાવ બદલો કર્યો તો આ બધું બદલાઈ જાય. અને ભાવ જો ન બદલો, શરીરનો જ ભાવ તમે આગળ રાખા કરો તો વિકારી પહોંચવું શકે. શંકર પંચભૂતનું છે, 10 ઇન્દ્રિયો અને મનનું રસેલું શાક. સત્તા આત્માની છે. જો તમારા આ અમલ ભાવ બદલવો હોય તો તમે એક ભાવનો આશ્રય કરો કે આ શરીર એ તમારું નાવ છે, જળ છે, એ ન જાણે અને મારા આત્મા છે ન જાણે, ભગવાન ન જાણે. કારણ જાણે કોણ કે તમારા જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. દેહ ન જાણે દેહને, જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવૃત્તિ છે. દેહ ન જાણે, ઇન્દ્રિયો ન જાણે, આત્મા ન હો. તમારો આત્મા સાક્ષાત પરમાત્મા છે, એને તમારો દેહ ન જાણે, મન આત્મા ન જાણે, ઇન્દ્રિયો આત્મા ન જાણે, પ્રાણ આત્મા ન જાણે. દેહ ન જાણે દેહને, જાણે ને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે દેહ પ્રવૃત્તિ જાણે. આવો જ્ઞાતા દ્રષ્ટા તમારા મારા બધાનો આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથે. એવા આપણે બધા સિદ્ધ સબ આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. તો બધા નિર્વર્તી કરો, ખોટી મમતા ટાળો, ખોટી આસક્તિ છોડો, સંગ વર્તમાનનો બદલો, ભાવ બદલો. જો શરીરનો ભાવ રાખ્યો તો વર્તી તમારી આત્મી છે. અને જો આત્મા છે, તમારામાં આત્મા છે, મામા આત્મા છે, પરમાત્મા છે, પરમ પિતા જોઈ રહ્યા. આ બધાના ધણી સૂર્ય મરીને જોઈ રહ્યું, ભૂમિ મરીને જોઈ રહ્યા, પવન મરીને આલન ચાલન કરે. આ બધાના રોગ રોગનું રગરગમાં જોઈ રહ્યા. આ બધા ફાટી પડી ગયા. સક્ષુમાન हम वही જોઈ રહ્યા. પુતળીઓ में स्थित है, इनकी क्यों नहीं देखता है? પ્રકૃતિનું વાક્ય છે. મને કે તંગે આ પુત્રીઓ મને એ જોઈ રહ્યા, વન મરીને એ હોપી રહ્યા, જીવનરીને એ બોલે છે, ખાડા ખાકાની એ જોડે છે. આવો આપણું ચેતન દેહ સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. આ ઇન્દ્રિયો છે એને એક એક વિષયનું જ્ઞાન છે. પણ કોષ ઇન્દ્રિયના વિષયનું આત્માનું ભાન આવો તારું ચેતન જગદુતિ નિર્વિકલ્પ અનંત જ્યોતિમય ભગવાન ઘટોઘટમાં બિરાજમાન છે. આ ભાવ કરવાથી બેર વર્તી નિવૃત્ત થઈ જાય, દિવ્ય બુદ્ધિ થાય, અભિમાન ઘડી જાય. ભગવાનના ગુણ ગાય તો મનની શક્તિનું અભિમાન ઘડી જાય. આ ઊન મારું જે થઈ ગયું છે આ ગોઠાણ છૂટે તો ભગવાનના ગુણ ગાય. ભગવાનના ગુણ ગાય એ ભગવાનમાં રમી જાય. જ્યાં સુધી ભગવાનના ગુણ ગાતા ન આવડે, શ્રીમદ રાજચંદ્ર આ એક વચન લખ્યું કે વશિષ્ઠ ભગવાન હતા એ અનેક વખત પ્રગતિ થઈ. તો અમે આ ટૂંકી ઉંમરમાં ભગવાનના ગુણ સ્વથી ગાતા આવડે. મને પ્રપંચું લખ્યું નકર ભગવાનના ગુણ ગાય એ ભગવાનથી જુદો ન રહે. ભગવાનના ગુણ ગાય એનું આ જીવ પણ છે. ભગવાને કહ્યું છે કે મારા ગુણ અને મારું અવલોકન અને મારું પ્રખ્યાતિ બધાનો જો નિષ્કપટ ભાવ કરે એ ભક્તનું મારું સ્વરૂપ આવ્યું. આ ગીતાનો પ્રશ્ન. જો નિખાલસ દિલથી, નિર્યાર ભાવથી, નિર્મળ ભાવથી, અભિમાન વગર સર્વભૂત હૃદયમાં હું છું, આવો જે મારો બોધ કરનાર એ ભક્તને કદી વશમાં અધવશ શરીર પડે તો એનું મનુષ્યનો અવતાર કરી આવ્યું અને એ મારા સ્વરૂપનું પ્રાપ્ત કરે છે. પાછું મારું સ્વરૂપ જ આવું છું એટલે નરનો નારાયણ, જીવનો શિવ અને પુરુષ પુરુષોત્તમ પ્રાપ્ત થાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો તમે અને બધા પરાયા ધર્મ પર જો રહો, શરીરના ભાવ પર રહો તો આ ભક્તિ પ્રાપ્ત નહીં થાય. શરીર એ તમારું નાવ છે, એના ધર્મ પાળો
તમે આત્માઓ છો, જ્ઞાતા દ્રષ્ટા આત્માઓ છો. તરવારની જે મેણ હોય એ મેણમાં શક્તિ શું હોય? તરવારમાં તાકાત તો છે. મેણ ખેલો, મેણમાં તરવાર રાખીને ખેલો તો બિલ પાછા વળે સોરઠ ને મેણમાંથી તરવાર કાઢીને ખેલો તો સોર તમારા પર સડે. તારે દેહ ભાવથી ભક્તિ કરવા જે છે એ ભક્તિ મેણમાં રાખીને તરવાર ખેલા જેવું થાય. એટલે મુજણ થાય છે કે એનો આત્મા 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 ને એના પરમાત્મા પરમાત્મા એનું આ કોઈ તત્વથી પાછો વળી જાય દેહ ભાવથી. અને જો સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને વિવેક પ્રાપ્ત થાય તો આ તો મુખ્ય શોખ પૂરેલા છે. આ ઘરને જેમ ઘર ધણી, આ જેમ લાકડીમાં કરંટ, આ જેમ જુદું છે એમ આ દેહના આત્મા જેમ તરવારને મેણ જુદું છે. એ સર્વસત્તા તરવારની, તરવારથી મેણની કિંમત. તરવાર ના હોય તો મેણની શું કિંમત? તાર કોથળા માલના પર એવા પટના મછલીના પણ કોથળા ખાલી હોય તો બારદાન ની કેટલી કિંમત, કોથળા પર એલા તો કેટલી કિંમત થાય? તારે આ તમારામાં આ બારદાન ની મોય છે દેવી નીકળી ગઈ તો હું કેમ ફૂટી બધો અમીએ છે. મેં બેઠો છું હંસો તમારું ઉડન લાગ્યા, હંસા રાજા ઉડન લાગ્યા તો પછી હું શું રહ્યું? હું તો ઉજોર નગરી રહી, ચલી ગયો રાજા ફરી રહી આ નગરી. પછી તો હું રોવાનું રહ્યું. તારે આ રોયા જેવું છે, હું મજમત કરો છો. આ રોવા છેવટ રોવડાવનારું છે એના ભાવ બદલી અને અમર લોકનો નિવાસી આદિ અનાદિ અંશુ આત્મા ઘટઘટમાં રમી રહ્યું છે. અને આ બધાના ધણી એ ભગવાન આપણા પરમ પિતા. તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્मै શ્રી ગુરુ નમઃ બોલો છો. તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ સખા, તમેવ વિદ્યા દ્રવિડમ તમે સર્વમ દેવા. તો આ ગુરુની પ્રાર્થના કરો છો એ વખત કોઈ ખ્યાલ આવે છે કે તમારે હોય એ પછી નથી? ગુરુ શું હોય? ગુરુની પૂજા કરી હોય ગુરુના સ્વરૂપમાં થઈ જાય. ગુરુ જેને મળ્યા હોય એ ગુરુ અને શિષ્ય. સદગુરુ સમાયા શિષ્યમાં ન્યાયને લગાડ્યો ને વિસરાયા વિસરી નહીં. એક આત્માનું દૂધ દે. આત્મામાં એક હોય, દેહ બે જુદા જુદા નહીં હોય. ભગતનું જે કવર નાખી ગયું હોય આત્મામાં ભેદ દેખાવ અખંડ બ્રહ્માકાર ભગવાનથી જીવનારો. ગુરુ મળ્યા હોય એ જીવ ભગવાનથી જુદો ન હોય. એનું આ પરમાણુ જુઓ. અર્જુન હતો એને ગુરુ મળ્યા શ્રી કૃષ્ણ યોગેશ્વર. તો પછી પેલા એના સેવા ભાવ હતા. પછી હાલમાં તમે શું કહ્યું છે કે આજે હું નરનું નારાયણ છું, તમે હું અને હું એ તમે, આવી એકતા થઈ ગઈ. તો તમે મેં કરણી કરતા કરતો જો ભગવાનની ભક્તિ કરી તો ભગવાનના લોકમાં ભગવાન ભેગા રમે. સદગુરુ